ગુજરાતમાં અત્યારે મેઘરાજા એકદમ ફોર્મમાં ચાલી રહ્યા છે। વરસાદી માહોલ વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘની મહેર થઈ રહી છે। જોકે વરસાદનું જોર ઘટ્યું છે। એક તબક્કે 13 ઇંચ સુધી પડેલો વરસાદ હવે માત્ર 2 ઇંચ પૂરતો સીમિત રહ્યો હતો। જોકે રાજ્યમાં વરસાદ પડવાનો વિસ્તાર વધ્યો છે। આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘરાજાની સવારી ઉત્તર ગુજરાત તરફ વળી છે। આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરી છે। આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। હવામાન વિભાગે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જામનગર, મોરબી અને દ્વારકામાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।